ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર કરતા 37 આઈપીએસ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે। ત્યારે બનાસકાંઠાની નવી રેન્જ ઊભી કરાઈ છે, જેમાં આઈજી તરીકે પરિશિક્તા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના જોરાવર પેલેસ ખાતે નવી રેન્જ આઈજીની કચેરી ઊભી કરવામાં આવશે। હાલમાં જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રેન્જ આઈજીનું અલગ પોલીસ વિભાગ બનશે, જ્યાંથી બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ આમ ત્રણેય જિલ્લા પર રેન્જ આઈજી દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સીધી નજર રાખવામાં આવશે। રેન્જ આઈજીની મુખ્ય જવાબદારીઓની વાત કરીએ તો રેન્જ હેઠળ આવતા જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી, પોલીસ કામગીરી પર સીધી નજર રાખવી અને ફરિયાદોનું ઝડપી નિવારણ કરવું, ગંભીર ગુનાઓની તપાસ અને નિયંત્રણ માટે નિર્દેશો આપવા તેમજ જિલ્લા પોલીસ વડાની કામગીરીનું નિરીક્ષણ કરવાનું હોય છે। બનાસકાંઠાની નવી રેન્જ ઊભી કરાઈ છે, જેમાં આઈજી તરીકે પરિશિક્તા રાઠોડની નિમણૂક થતાં હવે આગામી સમયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળશે।